વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે મારો બ્લોગ જોઈ રહ્યા છો. સો ગાઈઝ, અહીંયા કંઈક અલગ જ ચાલે છે. અમે દર્શન કરીને આવી ગયા હતા. પાછા એવું અમારી આનથી મતલબ રાજકોટથી આવવાની તો ટિકિટ કન્ફર્મ હતી, બટ જવાની નહોતી. અને આ તો આવ્યા હતા કઈ સમારોહ अरे कहना क्या चाहते हो? સ્વાતિ રાઠોડ, તું આનથી કટ માર દેજે. દારી ઉપર છે, તને ખબર છે ને? હા ચાલો હવે બસ. સ્વાતિ રાઠોડ આનથી કટ. હા બસ. તો હજી અત્યારે એ અમારી ટ્રેન જબલપુરથી ઉપડે અને રાતે રાત્રે 12 વાગે આનથી જવાનું હોય. કઈશ તો થયું છે એવું કે અત્યારે કાંઈ મેસેજ બી નહોતો આવ્યો. વેઇટિંગ લિસ્ટમાં જ હતી અમારી ટિકિટ ઓફકોર્સ, બટ શું કહેવાય આમ કન્ફર્મેશન કે કેન્સલ કે કંઈ એવું નહોતું આવ્યું. અમે ક્યારના વેઇટ કરતા, કારણ કે 2 વાગ્યા એટલે છે ને ચાર્ટ તો પ્રિપેર થઈ જ જાવો જોઈએ. ફાઇનલ ચાર્ટ અડધી કલાક પહેલાં ટ્રેન ઉપડવાની હોય એ પહેલાં. અમને કાંઈ એવો મેસેજ જ નથી આવ્યો. ત્યાંના બધા એટલા મસ્ત હતા. મને ફોન આવે છે. કોનો આવે છે? સુરેન્દ્રભાઈનો. A few moments later. એ કરી દેશે પપ્પા. क्या करूं? पानी में डाल दो. સરસ લાગે ગમે. મેં ને મહાદેવ તો મેચિંગ કરશું ને આજે. હિના દીદી હે? હા છે પાણી. તમને હું બધું પછી કહીશ નિરાતે. અત્યારે રશમાં છીએ. જસ્ટ એ જ ઇન્ફોર્મ કરતી. આવતી રે દીદી. झोले आदि की सूचना उपस्थित सुरक्षाकर्मी દેખાડ મમ્મીને આવે. चौकी को પપ્પા આવતા રહ્યા, મમ્મી બેન આવતી રહ્યા. सुरक्षाकर्मियों बंधक कर्मचारियों द्वारा समय समय पर ઈ છે. હા ઈ ગેટ જ છે. હે? હા હા. એના તળાવ વાળું આવી ગયું તારું.
અહીંયા પહોંચી ગયા. હેપી બર્થડે નાવ હેપી યસ ગાઈસ. સો હું તમને પછી બધું કહું. વી ડીડ પ્રોટોકોલ દર્શન. યસ ગાઈસ યસ પ્રોટોકોલ અમે દર્શન કર્યા. સો બ્લેસ્ડ બ્લેસ્ડ બર્થડે. યસ ગાઈસ હું તમને બધું પછી કહું ની રાતે ને અત્યારે ખાલી શિવ શંકર ડમરુ વાલે. માર વાત કરો. સો ગાઈસ દર્શન બહુ જ મસ્ત રીતે થયા. મારી પાછળ જ મંદિર છે. હા સો લકી બ્લેસ્ડ. 2 hours later. ફોટો નથી પાડી વિડીયો એટલા યસ ફેમિલી અમે બપોરે જ આવી ગયા હતા. મને ખબર નથી આ ક્લિપ ક્યાં હું એડ કરીશ. આઈ ડોન્ટ નો બટ આવી ગયા છે મસ્તીના રિલેક્સિંગ કપડામાં. હેપી બર્થડે આમાં હરકું તને નથી કીધું. તું જીરો હજારો સાલ એ મેરી હાય આરઝુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે જાડી નથી, હું ખાલી રાખે છે એવું. હેપી બર્થડે ટુ યુ. સો ગાઈસ બસ ચાલો હવે થોડીક બજાર ઘૂમશું, પેટનો ખાડો બૂળશું અને પાછળની જેટલી બોટલ છે એ અમે જ ખાલી કરી છે. સોડાની, થમ્સઅપની, સ્પ્રાઇટ. એ સોડામાં આવી જાય બધું. તો થમ્સ અપ શું કામ બોલી? ઓકે યસ ગાઈસ. સો જેટલાએ પણ હિના દીદીને જેટલાએ આમને બર્થડે વિશેષ કરી છે, હેપી બર્થડે કીધું છે. ઉભા રહ્યો તે બધા મને પર્સનલમાં કહી શકે છે. આમાં હું કોઈને થેન્ક યુ નથી કહેવાની. એની તરફથી હું તમને બધાને થેન્ક યુ કહું છું. એક મોટા હાથી ઘૂમને ગયા જંગલ में फंस गया जा. યસ ગાઈસ બસ ચાલો હવે થોડુંક જઈએ બજાર ઘૂમીએ, ખી કરે, ખાવ પી કરીએ. દીદી શું કરે છે? શૂઝ પહેરે છે. શૂઝ કા પહેરે? શૂઝ નથી, ચપ્પલ છે. ચાલો ઓકે પાછા આવી ગયા છે આપણે થોડા કુલ લુકમાં. તારો લુક કોણ એડમાયર કરતું હોય? અમારે ચાંદલો મેં રાખ્યો, કાઢ નાખું ને. લેરિયો હવે તારે કે ફેશન માં છે.
વાંધો નહીં, ભલે રહ્યો. ચાલો જઈએ, મળીએ પછી. દીદી પાછળથી જોવે છે. વાંધો નહીં, ચાલો ચાલો. A few moments later. ये जीरे का है, लहसुन पुदीना ચોટીલા લઈ લે. લેવું છે તો લઈ દો હાલ. લેવું ને ઓલા લઈ લે. લઈ લે ગમે તે. Two hours later. એ ફરકા હતા. One eternity later. ગાઈસ બેક ટુ પેવેલિયન પહોંચી ગયા રાજકોટ. રાજકોટ યસ ગાઈસ. તો ચલો જઈએ ઘરે. હાલ તો જો ને આ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. યસ ગાઈઝ. અને જો તમે દર્શન પણ કર્યા હોય તો પણ ફોલો લાઈક કરી નાખજો. ન કરવું હોય તો વાંધો નહીં. શું કહેવું? તમને થોડીક તો ઇન્ફોર્મેશન મળશે આમાંથી. યસ. સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય ધેન.